સો રાધે રાધે ગાઈઝ, આજના મારા ન્યૂ બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો આજનો દી બહુ સારો રહેવાનો છે, કેમ કે હું અને હેરિસને આખું અમારું ફેમિલી, એટલે મીન્સ કે હેરિસનું ફેમિલી, અમે જવાના છીએ સ્વિમિંગ પુલમાં. અને બ્લોગમાં બહુ મજા આવશે, તો બ્લોગને એન્ડ સુધી જોજો. ગાઈસ, તમે લોકેશન જોઈ શકો છો, કેવો મસ્તનો સનસેટ વ્યૂ આવે છે. અમે સ્વિમિંગ પુલે પહોંચી ગયા છે. આ છે સ્વિમિંગ પુલ. અને હું હેરિસ નજી અમે પહોંચ્યા જ ફેમિલી મેમ્બર્સને એ બધા જે આવવાની વાર છે. અને રસ્તામાં મેં અને હેરિસ ચશ્મા સ્વિચ કર્યા હતા. આ ચશ્મા કેવા લાગે કોમેન્ટ કરી દેજો. સારા જ લાગે છે કા? સારા લાગે ભાઈ. અને આ ચશ્મા એના જે મેં પહેર્યા એ મને કેવા લાગે? મને તો અમે તો બધા સારા જ લાગે. સારા લાગે. બારે ચશ્માની ક્વોલિટી નથી ગમતી, બાકી બધું બરાબર છે. ચશ્મા ડિઝાઇન માં સારા છે, પણ ક્વોલિટી નથી એટલી. ક્વોલિટી છે. સો ગાડીની અમે અહીં પાર્ક કરી દીધી છે અને હવે અંદર જાય. તો ગાડી થઈ જમ મને ગાડી સહિત અંદર ના. સો ચાલો હવે આગળ ના અને એ બધું તમને બતાવીએ. સો ગાઈસ, ફાઇનલી મેં નાહી લીધો છે. આપણા સ્વિમિંગ પુલ હતો, અમે પૂરે 2 થી 3 કલાક સતત નાહ્યા. અને હવે અહીંયા બધા જમવા બેઠા છે, તો આપણે પણ હવે બધા જમવા બેસી જશું. હેરીસ એનો વ્લોગ બનાવશે. અત્યારે અંધારું છે ના ભાઈ, ચશ્મા પહેર્યા છે. કાંઈ બોલે તો કાંઈ વાંધો નહીં, હવે જમી લઈ. અને હા છે ને ટાઈગર ભાઈ, ટાઈગર ભાઈ એમને બેઠા છે કેટલા મોજથી. તો કાંઈ વાંધો નહીં, હવે આગળ હું જમી લઉં, પછી ઘરે જશું, એ બધું જ તમને બતાવીશ. તો વ્લોગને એન્ડ સુધી જોજો, મજા આવી જશે. સો ગાઈસ, ફાઇનલી અમે નાહી લીધું, જમી લીધું, રમી પણ લીધું. અને સો હવે અમે જઈએ છીએ ઘરે. અને આર્યો હેરિસ ને બધા અત્યારે એખારે નીકળે છે. સો હવે હાલો બાય કરી દો બધા, બાય. તો ચાલો હવે હું તમને ઘરે જઈને મળું. હજી મારે અહીંથી હેરિસના ઘરે જવાનું થશે, તો ત્યાંથી આપણે રસ્તામાં પાછા આપણે રિટર્ન ત્યારે બ્લોગ ઉતરીશું. હા બોલો બોલો અંકલ. સારું, ચાલો ઘરે મળીએ. સો ગાઈસ, પછી હું ઘરે આવ્યો અને આઉટરો શૂટ કરવાનો હતો, તો મારા મોબાઈલની બેટરી પૂરી થઈ ગઈ હતી. અને સ્વિમિંગ પુલ અમારા ઘરથી 10 કિલોમીટર દૂર હતું. સો હવે મારો આજનો વિડીયો હું અહીંયા જ કમ્પ્લીટ કરું છું. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરી દેજો અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. રાધે રાધે.